ભજ સંસાર સાગર તારકમ ત્રિદેવ ચંદ્ર સદગુરુ શરણ મમ તિમિર ઘોર વિનાશકમ હૃદયાસને શ્રીરાજ શ્યામા અંતરાશીન શાસકમ પ્રદત્ત જ્ઞાન પ્રકાશ રૂપ સત શાસ્ત્ર સાર શ્રીતારતમ ભવભયહરણ મંગલ કરણ સુમંત્ર રાજ મહાનતમ ત્રિમિહિર રાજ સુનામ સુંદર શશી અર્ક સુલોચનમ ભજ પૂર્ણ બ્રહ્મ કૃપાયતન દ્વિસરિત વિષ વિમોચનમ દેશાટને દ્વાર મધ્યે સર્વધર્મ સુદોષિતમ શાસ્ત્રાર્થ ધર્મ દુરેણ સહ વિજયાભિનંદન ઘોષિતમ શાસ્ત્ર મંથન આત્મમંથન ધર્મ અર્ક સુશોધિતમ શ્રીધામ મધ્યે રાજ શ્યામા પ્રેમ ભક્તિ સુબોધિતમ તવ કૃપાત હિન્દુત્વ રક્ષક છત્રશાલ વિજય પતમ ત્રિવાયુજુ વરદાયિની મમ સર્વ સિદ્ધ મનોરથમ સિંહાસને શ્રીરાજ શ્યામા યુગલ રૂપ ભજામ્યહમ શ્રીરાજ પ્યારી સખવી સ પ્રેમ પૂર્ણ નમામ્યહમ પ્રેમ પૂર્ણ નમામ્યહમ બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય કૃષ્ણ કનૈયા લાલ કી જય ગ્રંથ પરિક્રમા એનું પ્રકરણ 7 એની ચોપાઈ 7 7મી ચોપાઈ થી શરૂ કરીએ પહેલા 6ઠી ચોપાઈ નું દોહરાવી લઈશું સાત ઘાટ કોલે કે આગુઆએ રસ દ્વાર इत पशु पंखी कहीं खेलत है ये सिफत न आवे तुम्हारे सात घाट થી મળી કેલ લીંબોઈ અનાર અમૃતવન જાંબુવન નારંગીવન અને વટવન ત્યાંથી વર્ણન કરતા કરતા પરમધામનો મુખ્ય દરવાજો ત્યાં સુધી આવી ગયા એ તો પશુ પંખી ખેલત જ્યાં અક્ષર બ્રહ્મ રાજી મહારાજને પ્રણામ કરવા આવે છે પશુ પક્ષી કા મુજરા લેવે સુખ નજર સબન કો દેવે એ શું પશુ પંખીને ખોરાક કયો મળે છે પુષ્ટિ શાનાથી થાય છે રાજ્ય મહારાજના દર્શનથી થાય એટલે પશુ પક્ષીના મુજરા નૃત્ય સંગીત એ બધું સાંભળવા માટે રાજ્ય મહારાજ શ્રીજી મોમકી જો પણ ચાલે એમાં આવે તો એને મુખ્ય જે દરવાજો છે એ દરવાજાની આગળ કેટલાય પશુ પક્ષીઓ મુજરા કરવા માટે આવે છે એની સિફત એની વિશિષ્ટતા જે છે એનું વર્ણન કરી શકાય એમ નથી ચલ્યા ગયા વન તાલલો તો ત્યાંથી 7 ઘાટ 7 વન લાઈન બંધ ચાલ્યા છે કેલ લીંબોઈ અનાર અમૃતવન જાંબુવન વટવન એ હોજ કોસર તલાવ સુધી ગયા છે અને એની જે ઘટા છે એક વૃક્ષની ઘટા સાથે બીજા વૃક્ષની ઘટા અને એમ છેક સુધી ગીચ એકબીજાને અડીને વૃક્ષોની જે છાયા છે
એ જાણે એક જ છત્રી હોય છેક સુધી, એ બી થઈ ગઈ. એક છાયા સાથે બીજી છાયા મળી ગઈ, ક્યાંય વચ્ચે તડકો આવે નહીં. એકલ છત્રી હતી મેલ, ખૂબ ગીચતા પૂર્વક એક વૃક્ષની ડાળી સાથે બીજા વૃક્ષની ડાળી એવી ગૂંથાઈ ગઈ છે કે છેક સુધી છાયાની એક છત્રી થઈ ગઈ. तालाब धाम के बीच में आगुन चल, તો વડના ઘાટ થી લઈને હોજ કોસર તલાવ સુધી આ વન, કુંજ નિકુંજના વન, એક છત્રી ઠંડકની થઈ ગઈ છે, છાયાની થઈ ગઈ છે. તો એ કુંજ નિકુંજના વન કેટલા સુંદર છે. અને એ વન ડાબી બાજુ જે છે અક્ષરધામ સુધી પહોંચ્યા. તો કુંજ નિકુંજના વન એમને એમ જવા દઈએ એના કરતા જરાક એની મજા ચાખી લઈએ. કુંજ નિકુંજ વન શોભા ધારણ કરતા રે રસિયાજી, જમુનાજી થી હોજ કેસર ને ફરતા રંગ રસિયાજી, ચોગાને થી અક્ષરધામે ચાલ્યા રે રસિયાજી, બે માળ ત્રીજી આકાશીમાં પાલ્યા રંગ રસિયાજી, નિકુંજ ખુલ્લા ગોળાકારે સમરસ રે રસિયાજી, કુંજ ઉપરથી ઢંકાયેલા ચોરસ રંગ રસિયાજી. આ કુંજ નિકુંજની વેલી છે. એ આપણે પરમધામ છોડીને અહીં આવવાના મૂળમાં આ વાત છે. कुंज निकंज की रेत में पिया चलो दौड़िए जाए, जो जाको छुई लेते हैं ताही के हाथ बिकाए. મતલબ કે પકડદાવની રમત કુંજ નિકુંજની રેતીમાં થાય છે. રેતી કેવી? હીરાકણી જેવી, એકદમ પ્રકાશમાન અને લીસી. હીરાકણીની રેતી કેવી હોય? પગ મૂકો ને ઘૂંટણ સુધી પેઈ જાય એવી રેતી. એમાં પકડદાવની રમત રમાય છે. રાજવી, શ્યામાજી અને સખીઓ. તો દાવ લેવાની વાત થાય છે કે રાજજી મહારાજ ને દાવ લેવા દેવું જેવું નથી. એ પકડાય નહીં દૂતારો, એને આપણે પકડી જ નહીં શકીએ. સખીઓને પોતાની મર્યાદાની ખબર. તો એ કુંજ નિકુંજના વન, એ નિકુંજ વન છે ઉપરથી ખુલ્લા છે અને ગોળાકારે આવે, અને કુંજ વન છે એ ઉપરથી ઢંકાયેલા અને ચોરસ પ્રકારના. નિકુંજ ખુલ્લા ગોળાકારે સમરસ રે રસિયાજી, કુંજ ઉપરથી ઢંકાયેલા ચોરસ રંગ રસિયાજી, મહેલ મંદિર ને પુષ્પ સૈયા પર ઠંડક રે રસિયાજી, પુષ્પોના સિંહાસન ઉપર બેઠક રસિયાજી. સિંહાસન શાનું? કે પુષ્પોનું. પરમધામ છે, એની કોઈ ગણતરી ત્યાં કામ લાગે નહીં. 8 નેરો 16 મંદિર 32 ગલીઓ રે રસિયાજી, મોતી થી ચળકંતી રેતી ઢગલી રંગ રસિયાજી, કૃષ્ણ પક્ષ નીતિ જે રામત થાય રે રસિયાજી, યુગલ સ્વરૂપ સંગ અંગનાઓ બીડાએ. આવી જાઓ મેદાન. રાજજી ને શ્યામાજી ને સખીઓની બધી હરીફાઈ થાય દોડવાની. અને એ દોડવાની હરીફાઈમાં જે હારી જાય એની ઈચ્છા પ્રમાણે એના હાથે બધા વેચાઈ જાય. વેચાઈ જાય એટલે
એ કે એમ કરવું પડે, એવી સજા. નિકુંજ વનથી રાજ ચારી સૌ નીકળી રે રસિયાજી, ધામધણી પોતાને પણ ગઈ વિસરી રંગ રસિયાજી. આ નિકુંજ વનથી બધી રાજપારી, બધી સખીઓ 12,000 એ મૂળિયું ત્યાં છે. અને ત્યાંથી અહીં માયાના ખેલમાં, માયાનો ખેલની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા માટે અહીં આવી. અને અહીં આવીને રાજજીને ભૂલી ગઈ, શ્યામાજીને ભૂલી ગઈ, એ પરમધામને ભૂલી ગઈ, અરે પોતાની જાતને ભૂલી ગઈ કે હું કોણ છું. હું પરમધામની પટરાણી છું, રાજજી મહારાજની. એ વાત પણ એને અત્યારે યાદ નથી. તો આ કુંજ નિકુંજ રાજજી મહારાજ ને પકડદાવ ચાલતો હતો. રાજજી મહારાજ આગળ દોડે, પાછળ બધી સખીઓ એમને પકડવા માટે નીકળેલી. પણ રાજજી મહારાજ પકડાતા હોય, પણ મને વિચાર કર્યો કે એમને હરાવવી નથી. મારો પ્રેમ વધારે, મારો પ્રેમ વધારે, એવી જે હરીફાઈ વાદ વિવાદ કરી રહી છે, એમને મારું ઐશ્વર્ય ને મારો પ્રેમ, એ પ્રેમની પ્રતીતિ ક્યારે થાય? જ્યાં જુદાગી આવે ત્યાં થાય. પરમધામમાં તો જુદાગી છે જ નહીં, એટલે પ્રેમની ખબર જ ના પડે. એવી જગ્યાએ મોકલું કે જેથી એમને કોનો પ્રેમ વધારે એવો પ્રશ્ન કરવાનો સમય ના રહે. એટલે આપણું અહીં આવવાનું મૂળ કારણ કુંજ નિકુંજની જે દોડ છે. રાજજી મહારાજ એમને જીતાડવા માટે દાદા પોતો રમતા હોય તો પેલો નિરાશ થઈ જાય, એટલે પોતે હારી જવું પડે દાદાએ. રાજજી મહારાજ જોયું કે આ સખીઓના આનંદમાં વિક્ષેપ નથી પાડવો, એમને જીતવા દો. રાજજી મહારાજ જાણી જોઈને એ હીરાકણીની રીતિમાં લપસી પડ્યા. એ લપસી પડ્યા એટલે બધી સખીઓ એમના ઉપર ઢગલો થઈ ગઈ. 12,000 એ હાર્યા, એ હાર્યા, એ હાર્યા. ત્યારે એમણે મનમાં નક્કી કર્યું કે મારું ઐશ્વર્ય કેટલું છે અને મારો પ્રેમ કેટલો છે, એ મારે એમને બતાડવું તો જોઈએ. એમને કશી ખબર જ નથી, બહુ ભોળી બાળી છે આ સખીઓ. તો પહેલે લઈ હકે દિલ મેં, આ સંસારમાં ઉતરવાની અને આ પ્રેમ પરીક્ષા આપવાની રાજજી મહારાજે પહેલી ઈચ્છા કરી. પીછે આઈ માહી નૂર, એ ઈચ્છાને અનુકૂળ થવા માટે અક્ષર બ્રહ્મે આ બ્રહ્માંડનું સર્જન કર્યું. તા પીછે હાદી રૂહન મેં, અને પછી એ બ્રહ્માંડ જોવાની ઈચ્છા શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓને થઈ કે અક્ષર બ્રહ્મ કેવો ખેલ કરે છે, અમને બતાવો ને, અમને બતાવો ને, અમને બતાવો ને. રાજી મહારાજની પ્રેરણાથી જ આ બધું થઈ રહ્યું, એમના હુકમ પ્રમાણે ચાલી રહ્યું છે. એમાં બીજા કોઈ નુઈ કશું ચાલે એમ નથી, પણ એ બધાની ઈચ્છા પૂરી કરે છે. અને ઈચ્છા પૂરી કરવા ખાતર આ સંસાર રૂપી ખેલમાં બધી 12,000 બ્રહ્માંગનાઓની સુરતાને ઉતારી છે. એ તો એમના ચરણોમાં બેઠેલી છે, એમની પરાતમ. પણ એમની જે સુરતાઓ અહીં જીવ સ્વરૂપ ધારણ કરીને, આત્માનું સ્વરૂપ ધારણ કરીને અહીં આગળ આવી છે અને આ સંસાર રૂપી ખેલ જોઈ રહી છે. અને ખેલ જોવા આવી છે, પણ અહીં તો ખેલ કરવા લાગી છે. ખેલ જોતા ખેલ કરવાને લાગી રે. તો એ આ મૂળ બધું કુંજવનની રેતીમાં છે. આપણે જોયું, ચલ્યા ગયા બન તાલલો એકલ છત્રી હતી ભીલ. આ વન છેક હોચકોસર તલાવ સુધી ગયું છે, અને એક વૃક્ષની સાથે બીજાને, બીજાની સાથે ત્રીજાને, એમ ઘટાવો એક
છત્રી જેવી થઈ ગઈ છે. તાલાબ ધામ કે બીચ મેં આગુ નિક્ષાચલ, અને રંગમહેલ અને હોજ કો તલાવ એ બેની વચ્ચે થઈને છે સામી બાજુએ અક્ષરધામ સુધી આ વન પહોંચ્યું છે. જમુના ધામ તાલાબ કે બીચ મેં કઈ વિવેક, જમુના નદીની આ પાર પરમધામ છે, અને એમાં રંગમહેલ અને તલાવની વચ્ચે કેટલી સુંદર રચનાઓ છે. કુંજવન મંદિર કઈ રંગો, કુંજવનના મંદિરો આવેલા છે વિવિધ પ્રકારના રંગો બતાવતા. કા કહું રસના, એક મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી કે છે કે આ જીભથી એનું વર્ણન શું કરું. કા કહું રસના, એક જીભ એક જ છે મારી પાસે બોલવા માટે, અને અહીં તો વિવિધ રંગ છટા, વિવિધ શોભા, પ્રાકૃતિક શોભા ખૂબ સુંદર છે. ઉજ્જલ રેતી મોતી નિર્મલ, નિર્મળ મોતી પાથર્યા હોય ને એવી તો રેતી છે. રેતીનું વર્ણન થાય એમ નથી, આગળ શું વાત કરું. જ્યોત કો નહીં પાર, મોતીમાંથી પ્રકાશ નીકળે, પરાવર્તન થાય, એટલે એની જે જ્યોતિ છે, એનો જે પ્રકાશ છે એનો કોઈ પાર નથી. આકાશમાં આવે રોશની, એટલો એનો પ્રકાશ છે કે આકાશમાં ફેલાયો છે, એનો પાર આવે એમ નથી. ઝલકારો ઝલકાર, જ્યાં જુઓ તો ઝલક 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 થઈ રહ્યું. કારણ કે નજર પહોંચે ત્યાં સુધી રેતી જ રેતી છે, અને મોતીની રેતી એ સૂર્યના પ્રકાશનું પરાવર્તન કરે એટલે આકાશ સુધી એનો ઝલકાર ઝલકાર જ દેખાય. કઈ પૂરે ઇન વન મેં તિનકે બડે દ્વાર, કેટલાય પૂર નગરો આ વનની અંદર આવેલા છે, મંદિરો છે, અને એના મોટા મોટા દરવાજા છે. તેને દ્વાર દ્વાર કઈ ગલિયા, એના બારણે બારણે ગલીઓ છે. એની ગલી ગલી મંદિર પાર, અને દરેક ગલીમાં મંદિરો ની શોભા છે. મંદિર એટલે દર્શન કરવાની જગ્યા નહીં, મંદિર એટલે અહીંયા આગળ સુંદર હવેલી. કઈ મંદિર રીતે ફિરતે, કેટલીક હવેલીઓ આમ ફરતી ગોળાકારે છે, કઈ ચારો તરફ મંદર, અને કઈ ગલીઓમાં ચારે દિશામાં આવા સુંદર મહેલો આવેલા છે. ઇનમેં કઈ વિધ ગલિયા, એ મહેલોની વચ્ચે પાછી ગલીઓ છે, અને એમ આ નિકુંજ વન બની છે. નિકુંજ વનના મંદિરોને કુંજવન નિકુંજવનના મંદિરોની શોભા ખૂબ સુંદર છે. મંદિર દિવાલે ગલિયા નકત ફલ ફૂલ પરાત, મંદિરો એટલે મહેલા તો, એની દિવાલો, એની ગલીઓ, એ બધામાં નકશી કામ છે, ચિત્રકારી. એ નકશી કામ એટલે કોતર કામ કરેલું, દિવાલોમાં કોતર કામ, અને એમાં સુંદર ચિત્રો ઉપસાયા હોય. નકથ ફલ ફૂલ પાત, ફળ ફૂલ પાંદડા, એ બધા એ આબે હુબ એવા નકશી કામ કરેલું છે. મંદિર દ્વાર દેખ કે પલક ન મારી જાત, એનો દરવાજો જયારે જોઈએ ને ત્યારે આંખની પલક નથી પડતી, ફાટ્યા ડોરે જ જોયા જ કરીએ, પલકારો ના મારે આંખો, એટલી વાર માટે દ્રષ્ટિ જતું ના રહે આંખ આગળથી, એટલું જોયા જ કરીએ, એટલી સુંદરતા છે કે આંખ પલક મારવાનું ભૂલી જાય. કઈ પૂરે કઈ છૂટક, કઈ ગલીઓ બને હુનર, કઈ પૂરે, અહીં અનેક મંદિરો એક સાથે આવેલા છે, તથા જુદા જુદા છૂટા છૂટા પાછા બીજા મંદિરો આવેલા છે. સબ છાયા બરાબર, આ ગલીઓ તથા મંદિરોમાં વૃક્ષોની જે છાયા છે ને એકદમ ઘટાદાર છે.
ઈન ઈન વન બોતક વેલિયા, આ વનની અંદર ઘણા પ્રકારની વેલીઓ આવેલી છે, વેલીઓ ચડેલી છે કે જેમાં પુષ્પો લાગેલા છે. શોભાતી સુંદર ફલ ફૂલ પાત કઈ રંગો, કઈ કેટલાય રંગના ફળો, ફૂલો અને પાંદડા જુદી જુદી જાતના. નર્સમાં આપણે નર્સરીમાં જઈએ તો વિવિધ પ્રકારના છોડ તમને જોવા મળે. કેટલાકના પાંદડા કથ્થઈ કલરના હોય, કેટલાકના પાંદડા લાલ કલરના હોય, લીલા લીલા પાંદડા વાળા વનસ્પતિ આપણી આજુબાજુ બધી ઘણી જ હોય, પણ નર્સરીમાં તમને આ વિવિધતા જોવા મળે. તો પછી પરમધામ તો આખું નર્સરીથી ભરેલું છે. એના વૃક્ષો ને વેલીઓ, એના પાન, ફૂલ, ફળ, એની શોભા અતિશય રમણીય છે. યા બહાર અંદર, એ જે મંદિરો બને છે એની બહાર પણ આવું આટલી સુંદરતા ને અંદર પણ એટલી જ સુંદરતા. કઈ છલકત જલ તે બચો, ત્યાં ફુવારા છે, હોજ છે ને હોજની અંદર ફુવારા છે, અને ત્યાં આખો હોજ છલકી રહ્યો છે પાણીથી. અને એમાં બાકી હોય તો પેલા ફુવારાથી એ પાછું એ હોજની અંદર જ પાણી પડે ત્યારે એના પડવાનો અવાજ ખૂબ મધુર, અને એ પડવાની સાથે આખો હોજ છલકાતો હોય, એ શોભા ખૂબ સુંદર. કરત ઝીલના જાય, એ પાણીમાં, એ ફુવારામાં રાજ્ય શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ સ્નાન કરે છે. કરત ઝીલના જાય, રાજ્ય મહારાજ સ્નાન કરે એને ઝીલના કહેવામાં આવે. અને પન્નાજીના મંદિરમાં ઝીલણા ક્યારે તિથિ નક્કી હોય છે, અમુક ચોક્કસ દિવસે ઝીલણા થાય છે. અતંત ખૂબી વનકી, અતંત એટલે સીમા વિહીન, ખૂબી એટલે સુંદરતા. આ વનની સુંદરતા અત્યંત છે, જેનું માપ કાઢી શકાય નહીં. ક્યાં કહું એને, જો ભાઈ આ એક જીભથી એનું વર્ણન કેવી રીતે થાય? અસંખ્ય જીભો હોય તો જેનું વર્ણન ના કરી શકાય એટલી સુંદરતા છે. ફૂલ પાત જો કોમલ, ફૂલ અને પાન એટલા બધા કોમળ છે, તેના વૃક્ષો, છોડ, વેલીઓ એટલી નજાકત વાળા છે. રગા તેને મેં કોઈ ના, કોઈ પાંદડા તમને રગ દેખાય નહીં. અહીં તો વડનું પાન લો કે પીપળાનું પાન લો જુઓ તો મને રી રગો રગો નસો નસો દેખાય, ખરબચડું હોય. આ તો એકદમ સ્મૂથ, કોઈ રગ કે નસ્ત દેખાય જ નહીં એવા પાન, સુવાળા સુવાળા પાન. નાના બાળકના ઘરે ગાલ ઉપર ફેરવો ને તો એને સુવાળું લાગે એવું પાન હોય. આપણો હાથ તો ફેરે ને તાઈડો ફરતો હોય એવું લાગે નાના બાળકને, પણ બિચારું બોલતું નથી એટલે ચૂપ કે. કોઈક લે રડવા પડે, કેમ કે એને ચામડી છોડી જતી હોય એવું લાગતું હોય. આપણે હાથ ફેરવતા આપણને તો સુવાળું સુવાળું લાગે કે જાણે સસલા ઉપર હાથ ફેરવ્યો. પણ એની શું દશા, એની તો ચામડી પર અતાયડો ફરતો હોય એવો આપણો હાથ લાગે. તો અહીંયા પરમધામના જે પાન છે, ફૂલ છે, એટલા નજાકત વાળા કોમળ કોમળ છે કે એમાં કોઈ રગ કે નસ દેખાતી નથી. तिनके सेज चबूतरे कई बने जो महल माही, મેલો અને ચબૂતરા અને જ્યાં જ્યાં પથારી છે, રાજ્ય મહારાજ, શ્યામા મહારાણી, 12,000 બ્રહ્માંગનાઓ જેની પર શયન કરે, શયનના સુખનો આનંદ લે, આવી સુવાળી છે. इत कई रंग जवेरन के, तीन कई रंगो कई नूर. અહીંના જે રત્નજડિત વૃક્ષો છે, વિવિધ પ્રકારના કિરણો એમાંથી નીકળે છે.
એ મિસાલ ઇનકી આકાશ નમાએ જહૂર. હવે એને કોની સાથે સરખાવવું? એને કોઈ કશાની ઉપમા આપી શકાય એમ નથી. અને એનો પ્રકાશ છે આકાશમાં માતો નથી. એ મિસાલ ઇનકી, એની મિસાલ એટલે સરખામણી કરવા લાયક, દાખલા તરીકે ફલાણા જેવી, પણ એવી કોઈ મિસાલ નથી. એટલી કોમળતા છે. આકાશ નમાય જવાનો પ્રકાશ આકાશમાં માતો નથી, એટલી પ્રકાશમાન છે. કઈ બન સ્યાહ સુપેત હે. અહીં જે વન છે એમાં કેટલાક વન એવા છે કે કાળા રંગના છે. વનના વન, વૃક્ષો, છોડ, વેલીઓ બધું કાળા રંગનું. કેવું દેખાય? મેષનો ઢગલો હોય એવું. તો કેટલાક વન એવા છે એકદમ વ્હાઈટ, સફેદ ચૂનો માર્યો હોય. કઈ વન શ્યાહ સુપેત હે, કઈ વન હે નીલે. કેટલાક વાદળી રંગના વન છે. બધું વાદળી રંગનું જોવા મળે. નર્સરીમાં આવું બધું જોવા મળે છે. કેટલાક પાન ભૂરા હોય તો બધા ભૂરા જ ભૂરા હોય. કથ્થઈ કલર હોય તો કથ્થઈ જ હોય, લાલ કલર હોય તો લાલ. આ બધી વનસ્પતિઓ અહીં જોવા મળે છે. આ તો વાત પરમધામની છે. તેની વિવિધતાનો તો કોઈ પાર નથી. એક જીભથી એનું વર્ણન થઈ શકતું નથી. કઈ વન હે નીલે. નીલે એટલે વાદળી રંગ. આ વાદળી રંગ કહેવાય. આને વાદળી રંગ કહેવાય. કઈ બને લાલ ગુલાલ હે, તો કોઈક વન બધું વનસ્પતિ, વેલી, છોડ, ઝાડ બધું લાલ જ રંગનું હોય. કઈ વન હે પીલે, તો કઈક પીળા રંગનો હોય. નર્સરીમાં જોઈએ તો કેટલાની ઉપર આખા છોડ ઉપર પીળા જ પીળા ફૂલ હોય. આખો છોડ પીળો પીળો તમને દેખાય. અહીં આવું છે તો પછી ત્યાં કેવું હોય? કઈક વન લાલ ગુલાલ છે, ગુલાલના રંગનું હોય, ગુલાબી રંગ. કઈ વન હે પીલે, કેટલાક પીળા વૃક્ષો હોય, પીળા છોડ હોય, પીળી વેલીઓ હોય. કઈ વન હે એક રંગ કે, જેમ કેટલાય વન એવા છે કે જે એક જ રંગથી રંગાયેલા હોય. એની ઝાડનો રંગ પીળો હોય, એની ડાળનો રંગ પીળો હોય, એના ફૂલનો રંગ પીળો હોય. એવા જે પીળો હોય તો પીળો જ હોય, લાલ હોય તો લાલ જ હોય, એક રંગના. કઈ એક મેં 10 રંગ 10. કેટલાક વન એવા હોય કે એક રંગમાં 10 છટાઓ હોય. ઘાટો, આછો, એક ઘાટામાં ઘાટા રંગથી મળીને આછામાં આછા રંગ સુધી બધી જુદા જુદા રંગના પટ એવા રંગ દેખાય. વિધ કઈ અને એક એમ અનેક પ્રકારની વિશેષતાઓ ધરાવતા વન છે. કઈ જુદે જુદે રંગો, કઈ રસ. જુદા જુદા રંગ અને એમાં રસ જે હોય એ પણ જુદા જુદા સ્વાદનો હોય. તો આ જુદા જુદા રંગોનો સ્વાદ આપણને કરાવે છે. ફલ, ફૂલ, છાયા, પાતકી, એ જે વનસ્પતિ છે એનું ફળ, એના ફૂલ, એની છાયા, એનું પાંદડા, ખુશ્બુ, એની ભૂમિ, જમીન, માટી, બધામાં સુગંધ. આપણે તો અહીં માટીમાં સુગંધ હોય પણ રોજ ખબર ના પડે. વરસાદ પડે ને, પહેલો વરસાદ જયારે પડે, ભીની માટીની ગંધ આવે આજ રે, હાલો બેરું ગામડે, હાલો બેરું ગામડે. ભીની માટીની સુગંધ આવવા મળે. ખેડૂતોને બહુ ગમે પહેલો વરસાદ પડે ત્યારે એ ભીની માટીની ગંધ. અરે આપણે નવું માટલું લાયા હોય પાણી, એમાં પાણી ભરે ત્યારે પહેલી જ વાર ભરેલા એ માટીની ગંધ આવે.
સુગંધ આવે, દુર્ગંધ ના હોય માટીની. फल फूल छाया पात की खुशबोए जिमी और वन, जमीन અને વન બધું સુગંધથી ભરપૂર. આ તો પરમધામ છે ભાઈ. અહીંનો કોઈ નિયમ એને લાગુ પડે નહીં. પરમધામના નિયમ જ જુદા. ખુશબોય પણ હોય ને સ્વાદ અને રસ પણ હોય, અને એ બધું મધુર. આકાશ ભરે નૂર, તો એનો પ્રકાશ એટલો હોય કે આકાશમાં એનો આકાશ આખું પ્રકાશિત થઈ જાય, એટલો પ્રકાશ લાગે. રેત બનરોસન, અને એ પ્રકાશ છે તે રેતીને પ્રકાશિત કરે છે, વનને પ્રકાશિત કરે છે. તો રેતી પર પ્રકાશ પડે એટલે રેતી એનું પરાવર્તન કરે, અને પરાવર્તન કરીને એનો પ્રકાશ પાછો આકાશમાં જાય. એ શોભા ખૂબ સુંદર થાય છે. અનેક મેવે કઈ ભાત કે, અનેક પ્રકારના મેવા, કાજુ બદામ અખરોટ, એ બધા સૂકા મેવા કહેવાય. એ આ વનોમાં છે. અનેક પ્રકારના મેવા. તો એ કહું ક્યાં કર, કોના કોના નામ લઉં, કેવી રીતે કહું, એનું વર્ણન કરું. નામ ભી અનેક મેવન કે, કહેવાય કાજુ બદામ દ્રાક્ષ અખરોટ, આ બધા મેવા કહેવાય, ફળફળાદી. તો દાખલા તરીકે મેં નામ બતાયા, તો ત્યાં તો અનેક પ્રકારના મેવા છે. નામ ભી અનેક મેવન કે, ના નામ પણ વિવિધ પ્રકારના છે, સ્વાદ ભી અનેક, અને એનો સ્વાદ પણ અનેક છે, જુદા જુદા સ્વાદના. હવે ભાઈ સ્વાદનું શું વર્ણન કરીએ કહો. ઘીનો સ્વાદ, ઘીનો સ્વાદ કેવો હોય તો શું કહીએ આપણે? ખાંડનો, ગોળનો, મધનો સ્વાદ તો આપણે કહીએ કે ગળ્યું હોય, ગળ્યો સ્વાદ. તો સ્વાદ ગળ્યો હોય, ખાટો હોય, ખારો હોય, મીઠો હોય, તુરો હોય. 6 પ્રકારના રસ છે. ખટરસ જેને કહેવામાં આવે, 6 પ્રકારના મુખ્ય 6 સ્વાદ છે. એ આપણે અહીં, પણ ત્યાંના ફળો, એના મેવાઓ જુદા જુદા સ્વાદના. હવે કાજુનો સ્વાદ બોલો. કાજુના અખરોટના સ્વાદમાં શું ફરક, કેવું શું વર્ણન કરો? બે મેવા છે, કાજુ અખરોટ બદામ પિસ્તા. સહેજ એના સ્વાદમાં ફરક પડે, આનું વર્ણન આપણે કરી શકતા નથી અહીં. તો આ તો પરમધામની વાત છે. નામ ભી અનેક મેવન કે, પર સ્વાદ ભી અનેક. દરેકનો સ્વાદ જુદો છે, આપણે વર્ણન નથી કરી શકતા. પણ અનેક પ્રકારના મેવા, એના અનેક પ્રકારની સુગંધ, અનેક પ્રકારના વિવિધ પ્રકારના સ્વાદ છે. કઈ મીઠે 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 રડે, પ્રાણનાથજી એનો પ્રયત્ન કર્યો હતો એનું વર્ણન કરવા માટે. કેટલાક મેવા એવા છે કે મીઠા મીઠા લાગે, ચાવો એટલે મોઢામાં મીઠાશ આવે. દાખલા તરીકે દ્રાક્ષ છે તો એકદમ ગળ્યો સ્વાદ આવે. અંજીર છે એ ગળ્યો હોય. ખજૂર છે એકદમ ગળ્યા હોય. પણ કાજુ લો તો ચાવ્યો ત્યાર પછી કેટલીક વારે તમને એની મીઠાશ માણવા મળે. બદામમાં પણ એવું, અખરોટમાં પણ એવું, એકદમ ગળ્યા ના હોય. જેમ ખજૂર કર્યું છે
એમ પિસ્તા ગર્યો ના હોય, બદામ ગરી ના હોય, અખરોટ ગર્યું ના હોય. એની મીઠાશ થોડીક વાર ચાવો ને ત્યાર પછી લાગે. જયારે ખજૂર તો એકદમ ગર્યું, અંજીર એકદમ ગર્યું. આ બધા મેવા એવા છે, દરેકની વિશેષતા છે પોતપોતાની. એટલે અનેક મેવે કઈ ભાત કે સોએ કહું ક્યાં કર, નામ ભી અનેક મેવન કે ઓર સ્વાદ ભી અનેક, પર સ્વાદ પણ વિવિધ પ્રકારના છે. કઈ મીઠે મીઠે મીઠરડે, કઈ ફરસે ફરસે મુખ પર. કેટલાક એકદમ ગર્યા ગર્યા હોય, મીઠા મીઠા જ લાગે. કઈ ફરસે ફરસે મુખ પર. કેટલાક ફળ એવા હોય કે જે ફરસા ફરસા લાગે. નાશપત્તી લો તો ફરસી હોય, જામફળ હોય તો મીઠું હોય. બે આમ સરખા દેખાય એવા, ફરસા કોને કહેવાય એ સમજાવું છું. નાશપત્તી ફરસી લાગે. કાચું જામફળ હોય તો પણ ફરસું લાગે. અને પેલા હાઇબ્રિડ આવે છે લગભગ ફરસા હોય. કઈ તીખે તીખે તીખરડે, કેટલાક તીખા તીખા હોય. દાખલા તરીકે મરચું ખાવામાં આવ્યું તો આઈ બન્યું. ભૂલથી જો મરચું ખાઈ ગયા, પણ પેલું મરચું શું કે એને નામ ભૂલી ગયો, કેપ્સિકમ. એ મરચાનો જ પ્રકાર છે, પણ એ કેપ્સિકમ તીખાશ બહુ ઓછી હોય. અને પટણી મરચું હોય તો એકદમ તીખું હોય. શેરથા હોય તો મધ્યમ. એ બેની વચ્ચે શેરથા આવે. અહીં એવા ભાઈ ભેદ છે મરચાના તીખાશના. તીખે તીખે તીખરડે, તીખું વધારે તીખું, એથી વધારે તીખું. કઈ ખટે ખટે ખટુંબર, અને કેટલાક ફળ ખાટા હોય. દાખલા તરીકે આંબલી છે તો એકદમ ખાટી હોય. લીંબુ છે એકદમ ખાટું હોય. નારંગી છે એમાં ખટાશ ઓછી હોય, મીઠાશ હોય ને ખટાશ હોય. મોસંબી છે એ પણ એવી. તો એને એક એક મેં અનેક રસ, એક જ જાતનું ફળ લો એમાં અનેક પ્રકારનો છટા હોય સ્વાદની. રસ રસ મેં અનેક સ્વાદ, અને એના રસ કાઢેલા હોય તો એક એક રસમાં જુદા જુદા સ્વાદ. લીંબુ જ લો તો કોઈક લીંબુ ખાટું નીકળે ને કોઈક ઓછું ખાટું નીકળે. વધારે પાકી ગયું હોય તો એની ખટાશ વધી હોય ને ઘટી હોય, કઈ કહેવાય નહીં. એને લીધે મેવે અનેક રસ. આ રીતે અનેક પ્રકારના મેવા તો પરમધામની વાત છે. તો કહાલો વર્ણું આદ, શરૂ કરીને ક્યાં સુધી એનું વર્ણન કરું. કઈ મેવે હેજી મે, કેટલાક તો જમીનની અંદર હોય. કેટલાક મેવા જમીનની અંદર થાય. દાખલા તરીકે બટાકા છે, શક્કરિયા છે, જમીનની અંદર થાય. સુરણ છે જમીનની અંદર થાય. રતાળું છે જમીનની અંદર થાય. કઈ વેલીઓ દરખત, અને કેટલાક ઝાડ ઉપર લાગે, કેટલીક વેલી ઉપર લાગે એવા ફળ હોય. વરસ આંબલી હોય તો વૃક્ષ ઉપર લાગે. કેરી છે તો વૃક્ષ ઉપર લાગે. અને વેલની અંદર, વેલની ઉપર લાગતા હોય એવા કેટલાક ફળ છે જે વેલ ઉપર લાગેલા છે, અને એમાં જુદા જુદા સ્વાદના છે. કઈ મેવે ફલકી ખલડી, કેટલાક ફળ એવા છે કે જેની ઉપરની છાલ છે એ ઉપરની છાલ જ સારી લાગે. કઈ રસ બીજ મેં ઉપજત,
અને કેટલાક એવા છે કે જેના બીજમાં કઈ રસ બીજ મેં એ ફળનું બીજ હોય, જેમ કે બદામ છે તો એ બદામની અંદર બદામની બીજ હોય તે ભાગોના અંદરથી જે નીકળે એનો સ્વાદ હોય. બદામ ની ઉપર આખો લાલ ભાગ હોય એ ખાવામાં નથી આવતો, એ કાઢી નાખીને પછી જે કોચલું નીકળે અને ભાગો પિસ્તામાં એવું અને અંદરથી જે બીજ નીકળે એ ખવાતું હોય. એ જેમ બદામ છે, પિસ્તા છે, એ બધા એ પ્રકારના ફળ છે. बहुत रेती ठोर है निपट से રેત ઉજ્જલ. આ જગ્યાએ જે રેતી છે ખૂબ રેતી છે, આ જગ્યાએ ખૂબ રેતી છે, પણ કેવી છે? નિપટ એટલે બિલકુલ, શ્વેત એટલે સફેદ, સફેદ રંગની રેતી છે. અને ઉજળી એટલે ઉજ્જવલ પ્રકાશમાન, દૂરથી જોઈ શકાય એવી. રણ પ્રદેશમાં જાઓ ને ત્યારે રેતી બહુ ચળકનતી, ખૂબ ચળકતી રેતી ખ્યાલ આવે આપણને, કહો રેતીનો મહાસાગર. કચ્છનું રણ જાઓ કે થરપાકરનું રણ જુઓ તો એ દેખાય. ખેલ ખુશાલી હોત હે સખિયા પાઉં ચંચલ. જ્યારે અહીં સખીઓ રમવા માટે આવે તો ખેલ ખુશાલી હોત હે સખિયા પાઉં ચંચલ. સખીઓએ 12,000 બ્રહ્માંગનાઓએ ઝંઝરી ઘુઘરી કાબી કડલા ને કે કેટલું પહેર્યું છે પગે ઝંઝરી, એમાં છૂટી 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 ઘુઘરી હોય. ઘુઘરી એમાં ઘુઘરી જ ઘુઘરી જડેલી દેખાય, અને રણકતી હોય પાછી, એવી નહીં બોબડી નહીં. ઘુઘરી હોય પણ બોબડી પણ હોય, ઘણી ઘુઘરી વાળું પહેર્યું હોય પણ જરાય અવાજ ના આવતો. અને કેટલીક ઘુઘરી છમ 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 અવાજ આવે, પગલું મૂકે ને મધુર અવાજ આવે, જેવી બોલકણી હોય. સખિયા પાઉં ચંચલ. સખીઓ પગલા ભરે ને ખૂબ નરમાશ, એમના પગ ખૂબ કોમળ હોય. પગની પાની પણ સૂર્ય મહારાજે જોઈ ના હોય. રાજાની રાણીઓ આવી કે બહાર ક્યાંય તમને ભટકતી જોવા ના મળે, ખૂબ માન મર્યાદા વાળી, પડદા નસીબ. એના પગ એકદમ કોમળ હોય, ચંચલ હોય. તો શ્યામાજીના પહેલે લાગુ દો ચરણ કો ધની એ ન છુડાયો જીન, લાખ તલી લાલેડિયા. શ્યામાજીના ચરણ, લાખ તલી, એ જે પગનો નીચેનો વળાંક છે તે લાખ, અને તળી એટલે પગ, પગની પાની, આખા પગનો નીચેનો ભાગ. લાલ એડિયા, એડી કેવી છે? લાલ ગુમ, એકદમ નજાકતવાર, નાના બાળકના ગાલ જેવી. ખૂબ ચંચલ છે, પણ જરઠ નહીં. આપણા પગ તો કેવા વૈડા ફાટેલા હોય, એક પગ બીજા પગને અડી જાય તો છોલી નાખે એવા. અને શ્યામાજીના ચરણ, 12,000 બ્રહ્માંગનાઓના ચરણ. સખિયા પાઉં ચંચલ, ખૂબ ચંચલ છે, ખૂબ સંવેદનશીલ છે. જરીક કેટલું અડ્યું હોય તો ખબર પડે એવા. લાખ તલી લાલ એડિયા, એ જે ચરણનું વર્ણન છે શ્યામાજીનું. ઈત કઈ ચોક છાયા મિને કહું ચાંદની ચોક.
અહીં કેટલાય ચોક છે આ છાયાની અંદર. એમાંનો એક ચાંદની ચોક છે, જે ધામ દરવાજાની બહાર જે ચોક આવેલો છે એ ચાંદની ચોક કે છે. તો કેટલે એ છાયાની અંદર ચાંદની ચોક પણ આવેલો છે. શ્યામાજી સખી અનસો ખેલ કરે કઈ જોક. તો ત્યાં રાજ્ય અને શ્યામાજી સખીઓની સાથે આનંદ કરે છે. ક્યાં કહું વન કી રોશની શીતલવાય ખુશબોએ. આ વનની અંદર જે પ્રકાશ ફેલાયેલો છે એનું શું વર્ણન કરું. શીતલ વાય, ઠંડો ઠંડો પવન અહીં આવે છે આ ચોકમાં. શીતલ વાયો, ઠંડક ભર્યો પવન આવે છે. અને શ્યામાજી ને સખિયન, રાજજી શ્યામાજી અને 12,000 બ્રહ્માંગનાઓ તો ખેલ કરે કે કેટલી આનંદ લીલા અહીં કરે છે આ ચોકની અંદર. ક્યાં કહું બન કી રોશની શીતલભાઈ ખુશબોએ. હવે શીતલ ઠંડો ઠંડો અને સુગંધિત પવન આવી રહ્યો. એ જુબાના કહી શકે જો સુખ આત્મ હોય, એનાથી આત્માને જે સુખ મળે છે એનું વર્ણન જીભ કરી શકે એમ છે નહીં. ઇન બન કી હદ દામલો ઝરોખો દિવાલ. આ જે વન છે એની હદ ક્યાં સુધી છે. પરમ દામનો કિલ્લો મંડલાકાર, એ ગોળ કિલ્લો છે. 32 પહેલમાં 32 દિશે દ્વાર. 32 પહેલ વાળો ને પહેલની અંદર દરવાજો, એને અડીને આવવાનું. ધામને અડીને આવેલું છે. ઓર ઝરોખો દિવાલ, અને દિવાલોની ઉપર ઝરૂખા છે. ઝરૂખામાં બેસીને રાજ્ય શ્યામાજી 12,000 બ્રહ્માંગનાઓ એ વનનો મંદ મંદ શીતલ સુગંધિત પવન નો આહલાદ માણે છે. ઇન વન મેં કઈ હિડોલે, અને એના વૃક્ષોની નીચે એ વનમાં કેટલાય હિંડોલા છે, હિંચકા છે. હિંચકાનો પણ એક આનંદ છે, હિંચકા ખાવાનો. અને હિંચકા જમીન પર અડકાડીને ધીરે ધીરે હિંચકા ખાવાથી ચાલવા કરતા વધારે કસરત મળે એવું એક સાધન છે હિંચકો. એને મચકોડ આવે જ નહીં. જમીનને પગ અડકાડીને ધીરા ધીરા હિંચકા ખાઓ એ માણસને ક્યારેય મચકોડ લાગે નહીં. એ સ્નાયુ એક્સપર્ટ થઈ જાય, સ્થિતિસ્થાપક બની જાય. જડ થઈ ગયેલા હોય તો મચકોડ લાગે, પણ આ હિંચકા ઉપર બેઠેલો માણસ પગ જમીનને અડકાડીને ધીરે ધીરે હિંચકા ખાય, એમાં એક પ્રકારની એવી કસરત મળે કે આ સ્નાયુઓ લચીલા થઈ જાય અને એને કોઈ દિવસ મચકોડ લાગે નહીં કે પગ નીચે મોટું રોડું આવી ગયું અને પગ જરાક આમ ભરી ગયો તેમ ભરી ગયો તો મચકોડ લાગી ગયો અને પાછા પાટા બંધાવા જાઓ, એવું એને એવી સ્થિતિ એની આવે નહીં. તો આ વનની અંદર કેટલાય હિંચકા આવેલા છે. રહેનાર 12,000 છે તો હિંચકા જોઈએ ને વધારે. એક એક ને બે બેહાડે તો 6,000 હિંચકા જોઈએ. તો કઈ કેટલાય હિંચકા છે. અને હોત રંગ રસાલ, રંગ રસાલ, મન આનંદિત થાય છે, રંગીલું થઈ જાય હિંચકાથી, આનંદનો અનુભવ થાય. ચોક ચાર ઉપરા ઉપર બટ પીપલ બખાન. તો અહીંના વડ અને પીપળાના વૃક્ષોની ઊંચાઈ
ઉત્તરોત્તર વધતી 4 ભૌમ સુધી પહોંચી છે. 4 માળ સુધી ઊંચા વૃક્ષો છે. વડ અને પીપરો એની ઊંચાઈ 4 માળ સુધી છે. સ્તંભના ઉપર બનેલી છતની જેમ વૃક્ષોની છાયા 4 માળ જેટલી ઊંચી થઈને એની પર એની ડાળો અને પાંદડાની છાયા બનેલી છે. તો જેમ 4 માળના મકાન ઉપર છત હોય એમ 4 માળના વૃક્ષોને ઉપર ડાળી પાંદડા પુષ્પ ને ફળ ને બધું છે એની છત બનેલી છે. અને બધે ક્યાંય બાકોરા નથી, એક સરખી છાયા છે. ઘાટ કે દો તરફ પુલ મિલે દો તરફ બન નારંગી ચંદ્રબા પહોંચ્યા દિવાલો રોશન. જમનાજીના 2 કિનારા પર આવેલ વડના ઘાટની સાથે જોડાયેલ એક પુલ છે જે આ બંનેને જોડે છે. અક્ષરધામ અને પરમધામ બેની પરસ્પરસ અવર જવર કરી શકાય એવા વટપુલ અને કેલ પુલ 2 પુલ આવેલા છે. પેલી બાજુ અક્ષરધામ ને આ બાજુ પરમધામ, બેની વચ્ચે અવર જવર કરી શકાય એવો. એની સાથે કેલ, લીંબોઈ, અનાર, અમૃતવન, જાંબુવન. વટવનને અડીને આવેલું છે જાંબુવન. નારંગીનું વન ચંદ્રવાની જેમ શોભાયમાન છે. કેલવન, કેલ, લીંબોઈ, અનાર, જાંબુ અને પછી નારંગી અને વટવડો વિસ્તાર. તો વડની સાથે નારંગી છે એનું પડોશની વન. એનો ચંદ્રવાની માફક એ વન શોભી રહ્યું છે ને એનો પ્રકાશ રંગમહેલની દિવાલ સુધી પહોંચે છે. 4 થંભ બરાબર શોભિત ઉપરા લગ ઉપર 4 થંભ આવેલા છે. ગટબડના 2 તરફો, 2 બાજુએ. ઘટાડો વધારો છે નહીં. ગટબડના 2 તરફો એ શોભા અતિ સુંદર, એક સરખું લાઈન બંધ. એની શોભા ખૂબ સુંદર છે. 5 ભૌમ સુધી સમાનપણે શોભાયમાન છે. જમનાજીની બંને બાજુ આવેલ આ વટવૃક્ષ એ નાના મોટા નથી, એક સરખા છે. આ રીતે એની શોભા ખૂબ સુંદર છે. દ્વાર સમાન સબ દેખત, બધા એક સરખા દરવાજા હોય એમ દેખાય. ઉપર શોભા પાર, આ વૃક્ષોના દરવાજા પણ સરખા દેખાય છે અને એની શોભા પણ એકબીજાથી વધારે થઈ ગઈ. માય ખટ છપરે બનકી હિંડોલે છાતે 4. તો એની છત જે બનેલી છે એમાં હિંચકા છે, હિંચકા લાગેલા છે અને એ હિંચકા રાજ્ય શામાજી 12,000 સખીઓ એ ઝૂલા ઝૂલી અને આનંદ પ્રાપ્ત કરે છે. તો આ 32 ચોપાઈ સુધી આપણે પહોંચ્યા છીએ. પરિક્રમાના 7મા પ્રકરણની 7મી ચોપાઈથી ચાલુ કરી અને 32મી ચોપાઈ આપણે પૂરી કરી છે. હવે 33મી ચોપાઈથી એનો રસાસ્વાદ આપણે આવતીકાલે 9